હેલો ફ્રેન્ડ, માતા રાની ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાની છે મેંગો કસ્ટર્ડ આઈસ્ક્રીમ। જે આપણે કાલે મેંગો કસ્ટર્ડની રેસીપી બનાવી હતી એ જ રીતથી આપણે આજે આઈસ્ક્રીમ બનાવવાની છે। તો એના માટે મેં અહીંયા 1/2 લીટર જેટલું દૂધ લઈ લીધું છે અને એને ગરમ કરવા માટે મૂકી દીધું છે। અને બીજું સાઈડમાં મેં એક નાના બાઉલમાં ઠંડુ દૂધ લઈ લીધું છે અને એની અંદર આપણે કસ્ટર્ડ પાવડરને પલાળી દઈશું। તો મેં અહીંયા 1 મોટી ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર લઈ લીધું છે। તેને આપણે આ રીતના બરાબર ઓગાળી લઈશું। એના લમ્સ ના રહે એ રીતના હલાવી લઈને બરાબર મિક્સ કરી લેવાનું છે। તો એ મિક્સ થાય ત્યાર સુધી આપણે દૂધને પણ જોઈ લઈશું, જે આપણે ગરમ કરવા માટે મૂક્યું હતું। તો દૂધ પણ એકદમ સરસ એવું ગરમ થઈ ગયું છે। તો એની અંદર આપણે હવે કસ્ટર્ડ પાવડરને હલાવતા જઈશું અને નાખતા જઈશું। તો આ રીતના આપણે થોડુંક નાખતા જઈશું, કારણ કે કસ્ટર્ડ પાવડર સીધું નીચે ચાંટી જતો હોય છે। એટલે આ રીતના આપણે સાથે ચલાવતા જવાનું છે અને નાખતા જવાનું છે। તો તમે જેવો કસ્ટર્ડ પાવડર નાખશો એ તરત જ દૂધ આપણું એકદમ ઘાટું થઈ જશે। તમે જોઈ શકો છો કે એકદમ ઘાટું થઈ ગયું છે। તો આપણે એને ફરીથી થોડું ચલાવતા જઈશું આ રીતના અને દૂધને થોડું ઉકળવા દઈશું। તો આ રીતના આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને ચલાવતા જવાનું છે। હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરી દઈશું મીઠાશ માટે। તો મેં અહીંયા 1 મોટા ચમચા જેટલી ખાંડ લઈ લઉં છું અને એને પણ આપણે બરાબર હલાવીને મિક્સ કરી લઈશું। ખાંડ નાખશો તો થોડું દૂધ આપણું ખાંડ આગળ છે એટલે પાતળું લાગશે, પણ તમે થોડી વાર આ રીતના ફરીથી 5 મિનિટ જેવું હલાવશો એટલે ફરીથી દૂધ ઘાટું થઈ જશે। તો આ રીતના ફરીથી હલાવતા જવાનું છે। તો ઘાટું થઈ જાય એની પછી આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને તપેલીને નીચે ઉતારી લઈશું ઠંડી કરવા માટે। એકદમ ઘાટું એવું સરસ દૂધ આપણું થઈ ગયું છે। તો હવે આપણે એને સાઈડમાં મૂકી દઈશું અને અહીંયા મેં એક મીડિયમ સાઇઝની કેરી લઈ લીધી હતી પાકી, અને એના નાના ટુકડા કરીને પલ્પ બનાવી લીધું છે। અંદર પાણી બિલકુલ નહોતું નાખ્યું, એમનેમ જ પલ્પ બનાવી લીધું છે। અને આપણે આની અંદર જે કસ્ટર્ડ પાવડર આપણે દૂધ બનાવ્યું હતું એની અંદર નાખીને બરાબર આ રીતના મિક્સ કરી લેવાનું છે। તો આ રીતના બરાબર મિક્સ થઈ જાય એની પછી આપણે એને ફ્રીજમાં મૂકી દઈશું ઠંડુ થવા માટે। અને ત્યાર સુધી આપણે અહીંયા મેં ફ્રેશ ક્રીમ આવી છે એ લઈ લીધી છે। તમે અહીંની જગ્યાએ વ્હિપિંગ ક્રીમ કે ઘરની પણ ક્રીમ લઈ શકો છો। તો અહીંયા મેં જે આપણી બજારમાં ફ્રેશ ક્રીમ મળતી હોય છે એ લઈ લીધી છે। તો એની આપણે આ રીતના ચમચીની મદદથી બરાબર ફેટી લઈશું। આ રીતના બરાબર ફેટી લેવાનું છે। એની પછી આપણે મેંગોનું કસ્ટર્ડ પાવડર દૂધ બનાવીને મેલ્યું હતું એની અંદર ઉમેરી લઈશું। તો આ રીતના બરાબર હલાવીને મિક્સ કરી લઈશું। અહીંયા જો તમે ફૂડ કલર નાખવા માંગતા હોય, ઓરેન્જ કલર કે યલો કલર, તો પણ નાખી શકો છો। અહીંયા મેં કલર નથી નાખી, જો તમારે નાખવો હોય તો તમે નાખી શકો છો। અને આ રીતના બરાબર એને આપણે ફરીથી મિક્સ કરી લઈશું। તો બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે એને ફ્રીજમાં મૂકી દેવાનું છે 2 કલાક માટે। તો 2 કલાક માટે તમે ફ્રીજની અંદર મૂકી દેશો, પછી કાઢશો તો આ રીતના અધકચરો જે આપણી આઈસ્ક્રીમ જામવા લાગી હશે। તો તમે જોઈ શકો છો કે અહીંયા એકદમ નથી જામી, સાઈડમાંથી થોડી નીચે એ રીતના જામી છે। તો એને આપણે ફરીથી બ્લેન્ડરની મદદથી આ રીતના ભાગી લેવાની છે, બરાબર મિક્સ કરી લેવાનું છે। તો આ રીતના બ્લેન્ડર ચલાવીશું તો એકદમ સરસ પાછું ફરીથી આપણું જે દૂધ હતું એ રીતનું થઈ જશે। તો 2 કલાક જામે એના પછી તમે આ રીતના એકવાર જરૂરથી કરવાનું છે, એનાથી આપણી આઈસ્ક્રીમ એકદમ સરસ મજાની સોફ્ટ એવી બનીને તૈયાર થશે। તો આ રીતના બરાબર ભાગી દેવાનું છે। પછી આપણે એક નાનું કન્ટેનર લઈ લેવાનું છે। તમે ડબ્બો કે સ્ટીલનો ડબ્બો કે કોઈ બી એ રીતના વસ્તુ લઈ શકો છો। તો એની અંદર હું આ રીતના નાખીને એને જમાવવા માટે મૂકી દેવાનું છે। તો અંદર આ રીતના નાખીને બરાબર હલાવી લઈશું એટલે સરખું થઈ જાય। પછી એની ઉપર આપણે આ રીતના એક પ્લાસ્ટિકનો કાગળ લગાવી લઈશું, એટલે એની ઉપર જે બરફ જામી નહીં એ માટે આપણે આ રીતના પ્લાસ્ટિકનો કાગળ મૂકી દેવાનો છે। અને આ રીતના બંધ કરીને આપણે એને ફ્રીજમાં મૂકી દઈશું 7-8 કલાક માટે। અહીંયા મેં આખી રાત માટે મૂકી તો એકદમ સરસ એવો આપણો આઈસ્ક્રીમ જામીને તૈયાર થઈ ગયો છે। તો આપણે ખોલીને જોઈ લઈશું। તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો આઈસ્ક્રીમ જામી ગયો છે।
તો હવે આપણે એને ચમચીની મદદથી ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો સોફ્ટ આપણો આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયો છે. જે આપણે માર્કેટથી લાવતા હોય એવો ક્રીમી અને સોફ્ટ, જેની અંદર બિલકુલ બરફનો ભાગ કે બરફ જેવું જામ્યું નથી અને એકદમ સરસ એવો સોફ્ટ બન્યો છે. આ રીતના તમે આંગળી ફેરવો અને જો આ રીતના લાગે તો સમજી જાઓ કે એકદમ સરસ એવો આપણો આઈસ્ક્રીમ માર્કેટ જેવું બનીને તૈયાર થઈ ગયો છે. તો આ રીતના આપણે એના પીસ કરી લઈશું નાના. તમે તમારા હિસાબથી કરી શકો છો. તમને જે રીતના પસંદ હોય એ રીતના તમે કટ કરીને એને કાઢી શકો છો. તો તમે આ રીતના કાઢશો એટલે સાઈડમાંથી પણ તમને દેખાય છે કે એકદમ સરસ એવી આપણે ક્રીમી આ રીતના આઈસ્ક્રીમ બનીને તૈયાર થયો છે. જો તમારા બરફનો ભાગ હોય તો આ રીતના તમારે હાથમાં આવે નહીં દૂધ જેવું. તો આ રીતના સરસ એવું આપણી ક્રીમી આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયો છે. તો આપણે એને એક પ્લેટમાં કાઢીને સર્વ કરીશું. તમે આની ઉપર ડ્રાયફ્રૂટ પણ નાખવું હોય કે તૂટી ફ્રૂટી નાખવી હોય તો પણ નાખી શકો છો. એકદમ સરસ એનો લુક આવશે. તો એકદમ સરસ મજાનો આપણો આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયો છે. એકદમ સોફ્ટ, જે તમે માર્કેટમાંથી લાવતા હોય એ જ રીતનો બનીને તૈયાર થયો છે. તો તમે પણ એકવાર આ રીતના જરૂરથી બનાવવાનો ટ્રાય કરજો. ફ્રેશ ક્રીમથી પણ એકદમ સરસ એવો આપણો આઈસ્ક્રીમ બનીને તૈયાર થાય છે. વ્હીપિંગ ક્રીમ ના હોય તો પણ આ રીતના બનીને તૈયાર થાય છે. અને જો તમારી ઘરની ક્રીમ હોય તો તમે એનાથી પણ બનાવી શકો છો, પણ એમાં તમારી બરફ જમવાના ચાન્સ રહે છે. તમે આ રીતના જરૂરથી બનાવજો અને મારો વિડીયો કેવો લાગે જરૂરથી કહેજો અને એક લાઇક જરૂરથી કરજો અને ચેનલમાં નયા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.